હાલ રાજ્યમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે ત્યારે આ ગરમીના કારણે શિક્ષણ મંત્રીએ મોટી જાહેરાત કરી છે. તો હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના બાળકોના હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે. તો પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર હીટવેવનો શિકાર ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હીટવેવ સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તો વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે. તેમને રાજ્ય સરકાર પાસે કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તો વધુમાં તેમણે સૂચના આપી છે કે શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. તો ઉનાળાની ગરમીમાં શિક્ષકો વિદ્યાર્થીઓ સમયસર પાણી પીએ તે તેમને યાદ કરવાનું રહેશે. તો રાજ્યના નાગરિકોએ હીટવેવથી ડરવાની નહીં પણ જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે તેમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.